નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે રોશની મકવાણા અને આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। આજના મહત્વના સમાચારમાં ચૂંટણીના માહોલમાં ઉદય કાનગડે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું। ઉદય કાનગડે જણાવ્યું કે ચૂંટણી આવી રહી છે એટલે તમામ રાજકીય પાર્ટીઓ સભાઓ યોજતી હોય છે, તે કોઈ નવાઈની વાત નથી અને તેને કહ્યું કે વિધાનસભાની ચૂંટણીની જીતમાં પણ અમે મેદાનમાં હતા। મેં મારા વિસ્તારના 72,000 લોકોની સમસ્યા ઉકેલી છે અને અરવિંદ રૈયાણીના વિવાદ સાથે ઉદય કાનગડે કહ્યું। અરવિંદ રૈયાણી પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને હાલ કોર્પોરેટ પણ છે, પણ અમારી વચ્ચે કોઈ મતભેદ કે મનભેદ નથી। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ધન્યવાદ। આમ આદમી પાર્ટીની ગઈકાલે સભા હતી, ગોપાલ ઇટાલીએ એવું કીધું કે કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી જીતે છે, શું? ગઈકાલે જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની અહીંયા સભા હતી અને લોકશાહીની અંદર આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, એનસીપી હોય, બહુજન સમાજ પક્ષ હોય, એ પોતાના જે કંઈ વિચારો છે એ વ્યક્ત કરતા હોય છે અને સ્વાભાવિક ગમે ત્યારે ઇલેક્શન હોય એટલે 3-4 મહિના પહેલાં થોડી મુવમેન્ટ વધી જતી હોય છે, કારણ કે એને પછી ચૂંટણી પહેલાં 3-4 મહિના આવીને પછી એ લોકો ક્યાં હોય છે એ લોકોની ખબર નથી હોતી અને ભૂતકાળમાં લોકોએ અનુભવ કરેલો છે। પરંતુ અમે 24/7 365 દિવસ લોકોની વચ્ચે રહી અમારી સમગ્ર કોર્પોરેટરની ટીમ હોય, સંગઠનની ટીમ હોય, અમારા આગેવાનો હોય, વડીલો હોય, બધા સાથે મળી, દરેક સમાજના આગેવાનો હોય, સાથે રહી અને આ વિસ્તારમાં કેમ સુખ, શાંતિ, સલામતી, આ વિસ્તારમાં વિકાસના કામો અને જે નાના મધ્યમ અને ગરીબ માણસો છે એને સરકારની જે કાંઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની 267 યોજના છે એનો લાભ કેમ મળે એના માટે અમારું જનસેવા કાર્યાલય ચાલુ છે અને આપને કહેતા આનંદ થાય, મારી પાસે 72,000 લોકો એટલે 72,000 લોકોનો નાના મોટા કામ જે કાંઈ કેન્દ્ર રાજ્ય સરકારની સહાય હોય અમે અપાવી હોય અને નાના મોટા કામ કર્યા હોય એનો સંપૂર્ણ નામ, સરનામું, તારીખ, એડ્રેસ સાથે કઈ તારીખે કામ માટે આવેલા એનો સંપૂર્ણ ડેટા પણ અમારી પાસે છે અને લોકો, આ વિસ્તારની જનતા જાણે છે કે અમારી વચ્ચે રહી અમારા સુખ દુઃખમાં અમારો સાથી કોણ છે એ આ વિસ્તારની જનતા ખૂબ સારી રીતે જાણે છે, એટલે જ અમને આશીર્વાદ આપે છે। ખાસ ગઈકાલે એમની સભામાં એક વ્યક્તિ છે તે એવું બોલ્યા હતા કે ત્યાં વિસાવદરના પણ કાઢા છે, તેમનો આક્ષેપ હતો કે આ વ્યક્તિઓને ભાજપ પૈસા દઈને એ લોકો રીલ બનાવવામાં, સ્ટોરી બનાવવામાં માસ્ટર લોકો છે અને પોતે જ આવા લોકોને ઊભા રાખી અને આવા સ્ટન્ટ કરતા હોય છે, પણ એનું કામ છે। અમારું કામ એ નેગેટિવ કામ નથી, અમારું પોઝિટિવ કામ છે। અમારે તો એક વિધવા સહાય કોને મળે, એક ગરીબ માણસોને આરોગ્યની જરૂર છે અને આયુષ્યમાન કાર્ડ કેમ નીકળી જાય, કોઈને આવકનો દાખલામાં તકલીફ થતી હોય તો અહીંયા બધું ફોર્મ ભરાવી દઈએ, તમામ યોજનાઓ છે, અમે એ કામ કરીએ છીએ। મારી ગ્રાન્ટ, સંપૂર્ણ ગ્રાન્ટ, એક પણ રૂપિયો લેપ્સ નથી ગયો અને મારી પાસે હું દર વર્ષે એક મારી જે કાંઈ એક જનસેવાનું મારું સર્વે હોય છે એક વર્ષનું, જે મેં વર્ષમાં શું કામ કર્યા, કારણ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર એને ધારાસભ્ય બનાવ્યો હોય ત્યારે મારી પણ ફરજ છે મારે કામનો હિસાબ લોકોને દેવો જોઈએ અને દર વર્ષે હું બુક દ્વારા એ હિસાબ લોકોને આપું છું, મીડિયાને પણ આપું છું, મારા આગેવાનોને, અહીંના સમાજના આગેવાનોને, એસોસિએશનોને, અને હમણાં જ પાછું 3 વર્ષનો હિસાબની પણ બુક તૈયાર થઈ રહી છે। એટલે હું સંપૂર્ણ હિસાબ કે મારા એક ડે ટુ ડે મેં શું કામ કર્યું, કેટલી આ વિસ્તારની સમસ્યાઓ છે એનું નિરાકરણ કર્યું, એના માટે હંમેશા આખી ટીમ અમારી ભારતીય જનતા પાર્ટીના તમામ અમારા સંગઠનની ટીમ હોય, બૂથની ટીમ હોય, મંડળની ટીમ હોય, કોર્પોરેટર હોય, અમારા આગેવાનો હોય, બધા સાથે મળી આ વિસ્તારમાં દરિદ્ર નારાયણની કેમ સેવા થાય, એને વિકાસના ફળ કેમ ચાખવા મળે, એ જ અમારી રાજનીતિ હોય કે સેવા નીતિ હોય, જે કાંઈ હોય એ આ છે। એનો સવાલ ખાસ અરવિંદ રૈયાણી સક્રિય થયો છે, એટલા કાંઠાને સક્રિય કરવામાં આવી રહ્યો છે, સભાને લઈને આપ કઈ રીતે? અરે આ બધું મીડિયાના વિષય હશે, પણ અમારો તો એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, છે અને રહેવાના છે અને એક પરિવારની ભાવના સાથે એક વિચારને વરીને અમે કામ કરવાવાળા લોકો છે। અમારા માટે કોઈ હોદ્દો પદ કરતાં અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અને લોકોની સેવા કેમ કરવી એ જ અમારા સંસ્કાર છે, એનાથી વધારે વિશેષ મારે કંઈ નથી।